હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 3માં ડીએનએની સંરચના, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. આગળના પીરિયડમાં આપણે ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, ડાયન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે ડીએનએ અને આરએનએ બંનેમાં છે, તો એની સામાન્ય રચનાનો આપણે અભ્યાસ કર્યો છે. તો આજે આપણે ફક્ત ડીએનએના અણુની સંરચના એનો ખાસ અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો 1869માં જોહાન્સન ફ્રેડરિક મિસર નામના વૈજ્ઞાનિકે મનુષ્યના રુધિરમાં આવેલા જે શ્વેતકણો છે, એ શ્વેતકણોના કોષ કેન્દ્રની અંદર એવું સાબિત કર્યું કે એક એસિડિક પદાર્થ છે અને એ એસિડિક પદાર્થ ડીએનએનો અણુ છે. તો ડીએનએના અણુની એસિડિક પદાર્થ તરીકે મનુષ્યના શ્વેતકણના કોષ કેન્દ્રમાં સૌથી પહેલી શોધ એ મિસર નામના વૈજ્ઞાનિકે કરી છે. પણ મિસરે એનું શરૂઆતમાં નામ ન્યુક્લિયન શબ્દ એના માટે વાપર્યો, કારણ કે મિસરે જ્યારે શ્વેતકણોના કોષ કેન્દ્રની અંદર ડીએનએના અણુનો અભ્યાસ કર્યો એસિડિક પદાર્થનો, તો એ એસિડિક પદાર્થ સ્વતંત્ર નહોતો. એની સાથે આરએનએના અણુ હતા, પ્રોટીનના અણુ હતા. તો આખું જે અણુઓનું મિશ્રણ છે, એના માટે એને નામ આપ્યું ન્યુક્લિયન શબ્દ વાપરો. અને પછી આપણે આગળ જતાં અન્ય અણુથી સ્વતંત્ર રીતે ડીએનએના અણુનું પછી આપણે અલગીકરણ કર્યું. તો મિસર નામના વૈજ્ઞાનિકે જ્યારે 1869માં એસિડિક પદાર્થ તરીકે કોષ કેન્દ્રની અંદર ડીએનએના અણુની શોધ કરી, તો ત્યાર પછીના લાંબા સમય સુધી ટેકનોલોજી અથવા તકનિક ખામીના લીધે એ સમયની અંદર માઇક્રોસ્કોપનો એટલો વિકાસ થયેલો નહોતો, કોષમાંથી ડીએનએનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનો એટલો વિકાસ થયેલો નહોતો. તો ટેકનોલોજી અથવા તકનિક ખામીના લીધે આ જે લાંબો પોલિમર છે ડીએનએનો અણુ, એની આપણે સંરચના, એનું રાસાયણિક બંધારણ કેવું છે, એ લાંબા સમય સુધી આપણે સમજી ન શક્યા. પણ ત્યાર પછીના બે વૈજ્ઞાનિક, વિલ્કિન્સ અને ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિક, આ બે વૈજ્ઞાનિકોએ ડીએનએના અણુનું જે એક્સરે ચિત્ર છે, એક્સરે વિવર્તન અથવા એને એક્સરે ક્રિસ્ટલોગ્રાફી કહી શકો, તો એ ચિત્ર એને રજૂ કર્યું એક્સરેની અંદર કે ડીએનએના અણુની અંદાજિત રચના આવી છે. તો વિલ્કિન્સ અને ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે ડીએનએના અણુનું જે એક્સરે વિવર્તન કર્યું, એના આધારે બીજા બે વૈજ્ઞાનિકો, વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિક, આ બે વૈજ્ઞાનિકોએ 1953ની અંદર ડીએનએના અણુની કુંતલમય રચના અને બેવડી શૃંખલા, આપણને ખબર છે ડીએનએનો અણુ એમાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા છે અને બે શૃંખલાઓ એ કુંતલાકાર છે. તો કુંતલાકાર રચના દર્શાવતું અને બેવડી શૃંખલાવાળું મોડલ, એની રચના દર્શાવતું મોડલ એ સૌથી પહેલાં વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ 1953માં એ મોડલ છે રજૂ કર્યું. તો વોટસન અને ક્રિકે ડીએનએનું જે મોડલ રજૂ કર્યું, બેવડું કુંતલમય રચનાનું મોડલ, એમાં ખાસ કરીને નાઇટ્રોજન બેઝની જે જોડી છે એની એને ખાસ કરીને માહિતી આપી કે ડીએનએના અણુમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે અને બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના એક ન્યુક્લિયોટાઇડ એના અંદરની તરફ આવેલા નાઇટ્રોજન બેઝ જે રાસાયણિક બંધથી એકબીજા જોડાયેલા છે અને જે ડીએનએના અણુને સ્થિરતા આપે છે. તો આવી નાઇટ્રોજન બેઝની ખાસ કરીને એને માહિતી આપી. બીજું, ડીએનએના અણુની રચના સમજાવવામાં ઇરવિન ચારગાફ નામનો વૈજ્ઞાનિક, ઇરવિન ચારગાફે બોલી શકો ને ઇરવિન ચારગાફે બોલી શકો, તો એને ડીએનએના અણુની અંદર જે નાઇટ્રોજન બેઝ છે એના માટેના એને નિયમો આપ્યા. તો આપણે જાણીએ છીએ ડીએનએના અણુમાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા છે અને બે શૃંખલાઓ વચ્ચેના હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. તો ઇરવિન ચારગાફના વૈજ્ઞાનિકે માહિતી આપી ડીએનએના અણુની સંરચના સમજાવવા માટે કે અહીંયા નાઇટ્રોજન બેઝનો પ્રકાર, આ પહેલો ન્યુક્લિયોટાઇડ, સામે આનો પહેલો ન્યુક્લિયોટાઇડ. જો આમાં નાઇટ્રોજન બેઝનો પ્રકાર એડેનિન હોય તો સામે થાઇમિન હોય. આમાં નાઇટ્રોજન બેઝનો પ્રકાર ગ્વાનિન હોય તો સાઇટોસિન હોય.
સાઇટોસિન હોય તો ગ્વાનિન હોય, થાઇમિન હોય તો એડેનિન હોય. તો અહીંયા આપણે ક્રમ લખી કે GACTTA G C અને A. તો સામે જીની સામે સી જ હોય, એની સામે ટી હોય, સીની સામે જી હોય. તો ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકે માહિતી આપી કે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં જો નાઇટ્રોજન બેઝનો પ્રકાર એડેનિન હોય તો સામે જે ન્યુક્લિયોટાઇડ જોડાયેલો છે એમાં થાઇમિન હોય, આ બાજુ ગ્વાનિન હોય તો સામે સાઇટોસિન હોય. તો આવી ડીએનએના અણુની માહિતી ઇરવિન ચારગાફના નામના વૈજ્ઞાનિકે આપી. તો એને માહિતી આપી કે કોઈપણ ડીએનએના અણુમાં A બરાબર ટી જ હોય અને G બરાબર સી હોય, અને ચારગાફનો નિયમ કહે છે A હોય એટલા ટી હોય, G હોય એટલા સી હોય, કારણ કે એની સામે હંમેશા ટી હોય. દાખલા તરીકે આમાં આપણે એની વાત કરીએ તો 1 2 3 4 5 6 અને 7 ન્યુક્લિયોટાઇડ એવા છે કે એમાં નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન છે. તો 7 ન્યુક્લિયોટાઇડ એવા હોય કે એમાં નાઇટ્રોજન બેઝ તરીકે સામે થાઇમિન હોય. તો A હોય એટલા ટી હોય અને G હોય એટલા સી હોય. તો ફાઇનલ થઈ ગયું. એડેનિન તમને ખબર છે પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે અને થાઇમિન એ પિરિમિડિન પ્રકારનો છે. ગ્વાનિન પ્યુરિન છે તો આ પિરિમિડિન છે. તો આના ઉપરથી નિયમ આપ્યો એને પ્યુરિન બરાબર પિરિમિડિન. જેટલા પ્યુરિન હોય એટલા જ સામે પિરિમિડિન હોય. તો પ્યુરિનનો સરવાળો કરો, દાખલા તરીકે A પ્લસ G, આ બે પ્યુરિન છે તો બરાબર એ T પ્લસ સી જેટલું હોય. A અને G એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે અને T અને સી એ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. તો તમને ખબર હશે A પ્લસ Gનો સરવાળો T પ્લસ સી જેટલો હોય. તો આના ઉપરથી બીજો નિયમ એ કહી શકો A પ્લસ G છેદમાં T પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આની સંખ્યા 50 હોય તો આની સંખ્યા 50 જ હોય, તો 50ના છેદમાં 50, તો બે વચ્ચેનો રેશિયો એ અચળ જ હોય. તો A હોય એટલા ટી હોય ને G હોય એટલા સી હોય, તો બેયનું પ્રમાણ સરખું હોય ને અચળ હોય. એના જેટલા ટી હોય એ પ્રમાણ અચળ અને સરખું હોય, G હોય એટલા સી હોય એ પ્રમાણ અચળ અને સરખું હોય. તો આવા ડીએનએના અણુના અમુક સામાન્ય નિયમો A બરાબર ટી, G બરાબર સી, પ્યુરિન હોય એટલા જ પિરિમિડિન હોય, તો A પ્લસ G બરાબર T પ્લસ સી, તો A પ્લસ G છેદમાં T પ્લસ સી રેશિયો એ હંમેશા એક જ મળે. તો આ નિયમોને આપણે ઇરવિન ચારગાફના નિયમો કહીએ છીએ, જેને ડીએનએના અણુની સંરચના સમજવા માટે આ અવલોકનો અથવા એ નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હવે ડીએનએના અણુની આખી સંરચના એ સમજવા માટેનો આપણે પ્રયત્ન કરીએ. તો ડીએનએના અણુમાં આપણને ખબર છે પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા છે. તો ડીએનએનો અણુ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ધરાવે છે. તો બંને શૃંખલા સામે સામે હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. તો એ રચના આપણે સમજવા માટે ટૂંકમાં બતાવીએ. દાખલા તરીકે પહેલી શૃંખલા એની પેન્ટોસ શર્કરા, અહીંયા CH2 ઓક્સિજન ફોસ્ફરસ ડબલ બોન્ડ O, આ બાજુ OH, અહીંયા આવશે OH, આની સાથે જોડાયેલો નાઇટ્રોજન બેઝ, XYZ ગમે નાઇટ્રોજન બેઝ છે. આ એક ન્યુક્લિયોટાઇડ છે. તો આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય આપણને ખબર છે, તો આખી જે લાંબી શૃંખલા બને એને આપણે પોલીન્યુક્લિયોટાઇડ કહીએ છીએ, જેનો અભ્યાસ આપણે ગયા પીરિયડમાં કર્યો. તો હવે આપણને ખબર છે બે ન્યુક્લિયોટાઇડમાં ઉપરની ન્યુક્લિયોટાઇડની શર્કરાનો ત્રીજો કાર્બન અને નીચેના ન્યુક્લિયોટાઇડની શર્કરાનો પાંચમો કાર્બન, તો એની વચ્ચે ઓલો ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે. તો આખું આપણે નથી બતાવતા, ખાલી ટૂંકમાં એ પી બતાવી દે. એવી જ રીતથી ત્રીજો ન્યુક્લિયોટાઇડ, આવા કન્ટિન્યુ દાખલા તરીકે 100 ન્યુક્લિયોટાઇડ છે એવું આપણે સમજી લેવાનું. બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા છે. હજી એક આપણે બતાવીએ. તો પોલીન્યુક્લિયોટાઇડની આપણે એક શૃંખલા બતાવી.
તો આ જ પ્રકારની એક શૃંખલા સામે હશે. તો હવે આપણને ખબર છે છેલ્લો ન્યુક્લિયોટાઇડ છે એની જે પેન્ટોસ શર્કરા છે એમાં ત્રીજા ક્રમના કાર્બનનો OH સમૂહ અહીંયા મુક્ત હોય, HOH. તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં પહેલો જે ન્યુક્લિયોટાઇડ છે એનો અહીંયા પાંચમા ક્રમના કાર્બન સાથેનો ફોસ્ફરસ મુક્ત છે. તો અહીંયા પાંચમો કાર્બન છે એટલે આ બાજુનો છેડો 5' છેડો કહી શકો. ના એ ત્રીજા ક્રમના કાર્બન ઉપરનો OH મુક્ત છે તો આને તમે 3' છેડો કહી શકો. તો પહેલી જે શૃંખલા બતાવી એની ધ્રુવતા, એની પોલારિટી 5' થી 3' દિશામાં છે. તો હવે ડીએનએના અણુમાં સામે જે શૃંખલા હોય, વિરુદ્ધ શૃંખલા, એ આપણે બતાવીએ. પહેલાં આપણે સીધા નાઇટ્રોજન બેઝ બતાવી દઈએ એટલે સમજવામાં સરળતા રહે. તો સામે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે પણ એની ગોઠવણી વિરુદ્ધ હોય, એ તમને ખબર છે. તો અહીંયા આપણે બતાવીએ આની જેમ જ આ ભાગ આમ ઊંધો કરી નાખવાનો છે તો સીધું તમે સમજી શકો. પહેલો, બીજો અને આ ત્રીજા ક્રમનો કાર્બન. તો અહીંયા જે શૃંખલા છે ને ત્રીજા કાર્બનનો આ બાજુ OH મુક્ત રહેશે. તો સીધું જોડાણ એ તમને ખબર છે. એવી જ રીતથી અહીંયા આપણે બતાવીએ. ફરી પાછી પેન્ટોસ શર્કરા. તો હવે તમને ખબર છે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને અહીંયા પાંચમા ક્રમનો કાર્બન આપણે સીધું જ બતાવી દઈએ અહીંથી. તો બે વચ્ચે અહીંયા ફોસ્ફરસ પર વળી પાછું એ જ રીતથી અહીંયા પેન્ટોસ શર્કરા. તો આની વચ્ચેનો રાસાયણિક ભાગ ફોસ્ફરસ, પેન્ટોસ શર્કરા, વચ્ચે ફોસ્ફરસ. તો અહીંયા હવે CH2 ઓક્સિજન, ફોસ્ફરસ, ડબલ બોન્ડ OH, આ બાજુ OH. તો હવે પહેલી શૃંખલાની ધ્રુવતા 5' થી 3' દિશા છે. તો સામે જે શૃંખલા છે એનો જે પહેલો ન્યુક્લિયોટાઇડ છે એના ત્રીજા ક્રમના કાર્બનનો OH આ બાજુ મુક્ત રહે તો આ બાજુનો છેડો 3' છે. અને છેલ્લા ન્યુક્લિયોટાઇડનો જે પેન્ટોસ શર્કરા છે એનો પાંચમા ક્રમના કાર્બન આયરે જોડાયેલો ફોસ્ફરસ મુક્ત રહે તો આ બાજુનો છેડો એ 5' છેડો છે. તો બંને શૃંખલાઓ એકબીજાને સમાંતર છે પણ વિરુદ્ધ દિશામાં છે એટલે પ્રતિ સમાંતર છે. તો હવે તમને ખબર છે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના સામેના જે નાઇટ્રોજન બેઝ છે એ રાસાયણિક બંધથી જોડાયેલા છે. આ A હોય, G હોય, C હોય, T હોય, આવા કન્ટિન્યુ દાખલા તરીકે 100 ન્યુક્લિયોટાઇડ છે તો એની સામે T જ આવે, Gની સામે C આવે, C હોય તો પાછું સામે G આવે, T હોય તો સામે A આવે. તો A અને T એ બે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. G અને C એની વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોય. વળી પાછું C અને G 3 હાઇડ્રોજન બંધ હોય. T અને A પાછા 2 હાઇડ્રોજન બંધ. તો બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાની સાથે જોડાઈ ગઈ અને જોડાવાથી આખો બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાવાળો અણુ બન્યો અને જે અણુને આપણે DNA અણુ કહીએ છીએ. તો હવે DNAના અણુમાં જે નાઇટ્રોજન બેઝ છે એમાં તમે જોઈ શકો છો કે પ્યુરિનની સામે પિરિમિડિન હોય, પ્યુરિનની સામે પિરિમિડિન હોય, પિરિમિડિન હોય તો સામે પ્યુરિન હોય. તો પ્યુરિન અને પિરિમિડિન જ જોડાય, એની સામે T હોય ને જેની સામે C હોય. તો હવે સામે સામે આખી જોડી બને છે. આને તમે બેઝ પેર, નાઇટ્રોજન બેઝની જોડી અથવા આખા ન્યુક્લિયોટાઇડની જોડી કહીશું. નાઇટ્રોજન બેઝ ન્યુક્લિયોટાઇડમાં છે તો એક ન્યુક્લિયોટાઇડ, આનો એક ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડની જોડી અથવા એને નાઇટ્રોજન બેઝની જોડી, બેઝ પેર, ટૂંકમાં તમે BP તરીકે બતાવીશું.
તો એક બેઝ પેર, એની નીચે બીજી, એની નીચે ત્રીજી, એની નીચે ચોથી, તો ઘણી બધી બેઝ પેર ઉપરી ગોઠવાયેલી છે. તો હવે સામે સામેના બેઝ, નાઇટ્રોજન બેઝ, એ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે અને જે ડીએનએના અણુને સ્થિરતા આપે છે, એના બંધારણને મજબૂત બનાવે છે, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું જોડાણ. તો હવે જેટલા પ્યુરિન છે એટલા પિરિમિડિન છે, જેટલા પ્યુરિન છે એટલા પિરિમિડિન છે. દાખલા તરીકે પ્યુરિન 1, 2, 3 અને 4 છે, તો સામે પિરિમિડિન 4 છે, 1, 2, 3 અને 4, કારણ કે એની સામે ટી હોય, જેની સામે સી હોય. તો બેયનું પ્રમાણ અચળ અને લગભગ એક સરખો છે. દાખલા તરીકે આવી ન્યુક્લિયોટાઇડની 100 જોડ છે. અત્યારે આપણે 4 જોડ ન્યુક્લિયોટાઇડ બતાવ્યા, 4 બેઝ પેરની જોડ બતાવી, 4 ન્યુક્લિયોટાઇડ આના અને 4 આના. પહેલી શૃંખલામાં 100 ન્યુક્લિયોટાઇડ હોય, બીજીમાં 100 ન્યુક્લિયોટાઇડ હોય, તો બેઝ પેરની સંખ્યા થઈ ગઈ તમારે 100 જોડ, તો 100 દુને 200 ન્યુક્લિયોટાઇડ આવેલા છે. તો એક શૃંખલામાં જે ન્યુક્લિયોટાઇડ છે એનો જો તમે ક્રમ જાણતા હોય, ડીએનએના અણુમાં એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં નાઇટ્રોજન બેઝનો જો તમને ક્રમ ખબર હોય, તો સામેની શૃંખલાનો ક્રમ એમને ખબર પડી જાય. હું એમ કહું કે આમાં 100 ન્યુક્લિયોટાઇડ છે ને એમાં 15મા ક્રમ ઉપર થાઇમિન છે, તો સામે 15મા ક્રમ ઉપર એડેનિન જ હોય. અહીં 14મા ક્રમ ઉપર ગ્વાનિન હોય, તો સામે સાઇટોસિન જ હોય. એટલે એક શૃંખલાનો નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણતા હોય, તો સામેની શૃંખલાનો નાઇટ્રોજન બેઝનો તમે ક્રમ જાણી શકો. તો આ જે નાઇટ્રોજન બેઝની જોડી છે, ન્યુક્લિયોટાઇડની જોડી, એ ડીએનએના અણુને ચોક્કસ પ્રકારની એક લાક્ષણિકતા આપે છે. તો એક શૃંખલા ઉપરનો નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણતા હોય, તો સામેની શૃંખલાનો ક્રમ તમે જાણી શકો. બીજું ડીએનએના સંયોજનની ક્રિયા. આ જ ડીએનએને આપણે હવે થોડુંક ટૂંકમાં બતાવીએ છીએ. આ લાંબી લીટી બતાવીએ એ સમજવાનું, પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા થઈ ગઈ. તો 2 શૃંખલા વચ્ચે હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. તો આ પિતૃ ડીએનએ છે. તો એ હોય તો સામે જી હોય, સી હોય તો સામે એ હોય તો સામે ટી હોય, સી હોય તો સામે જી હોય. તો જી, જી, સી, એ, ટી, જી, સી, એ અને ટી, જો આવા ક્રમ હોય પહેલી શૃંખલા ઉપર, તો સામેની શૃંખલાના એમને ક્રમ ખબર પડી જાય. જીની સામે સી, જીની સામે સી, જી, ટી, એ, સી, જી, ટી અને એ. તો આ શૃંખલાનો ક્રમ આપણે એમને જાણી શકીએ. તો હવે જ્યારે ડીએનએનું સ્વયંજનન થતું હોય, ડીએનએનું રેપ્લિકેશન હજી આપણે સમજવાનું બાકી છે. પિતૃ ડીએનએમાંથી એના જેવા જ 2 બાળ ડીએનએ બનવાની ક્રિયા. કોઈ પણ કોષનું કોષ વિભાજન થતું હોય, એક કોષમાંથી 2 કોષ બનતા હોય, તો પિતૃકોષમાંથી જ્યારે 2 બાળકોષો બનતા હોય, તો 2 બાળકોષોને એક સરખો ડીએનએ આપવો પડે. તો પિતૃકોષ પહેલાં ડીએનએનું સ્વયંજનન કરે, પોતાની પાસે જેવો ડીએનએનો અણુ છે એ જ પ્રકારના એકમાંથી 2 અણુ બનાવે. ત્યારે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ આ તૂટી જાય. તો 2 શૃંખલા એકબીજા કરતાં છૂટી પડી જાય. દાખલા તરીકે પહેલી શૃંખલા છૂટી પડી ગઈ, સામે બીજી શૃંખલા છૂટી પડી. તો હવે પહેલી શૃંખલા ઉપર દાખલા તરીકે નાઇટ્રોજન બેઝનો ક્રમ એ, સી, જી, સી, એ, ટી, જી, સી, એ અને ટી, આવો ક્રમ છે. તો આનાથી વિરુદ્ધ ક્રમ આમાં છે. આ શૃંખલા ઉપર જે ક્રમ આવશે તો આપણને ખબર છે ટી, જી, સી, જી, ટી, એ, સી, જી, ટી અને એ. તો 2 શૃંખલા પહેલાં તો છૂટી પડી. હવે 2 શૃંખલા પ્રતિકૃતિ ટેમ્પલેટ તરીકે વર્તે, બીબા કે ફર્મા તરીકે વર્તે. તો જ્યારે ડીએનએનું સ્વયંજનન થતું હોય કોષ વિભાજનની ક્રિયામાં, એક ડીએનએમાંથી એના જેવા જ 2 બાળ ડીએનએ બનતા હોય, ત્યારે પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટી જાય, 2 શૃંખલા છૂટી પડે. પછી 2 શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, પ્રતિકૃતિ તરીકે વર્તે, ફર્મા તરીકે વર્તે. તો હવે આપણને ખબર છે એની સામે એક નવી શૃંખલા બને છે, પહેલી શૃંખલાની સામે નવી શૃંખલા બને.
તો આની સામે જે હવે નવી શૃંખલા બનશે આના જેવી બનશે, અને આની સામે જે નવી શૃંખલા બને અહીંયા એ આના જેવી બનશે, કારણ કે આની પૂરક શૃંખલા આ છે ને આની પૂરક શૃંખલા આ છે. તો નાઇટ્રોજન બેઝ એકબીજાના પૂરક છે. એનો પૂરક ટી છે, જીનો પૂરક સી છે, સી હોય તો સામે પૂરક તરીકે જી છે. તો બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાને પૂરક છે. એડેનિનની સામે પૂરક તરીકે થાઇમિન છે, ગ્વાનિનની સામે પૂરક તરીકે સાઇટોસિન છે. તો અહીંયા સામે જે નવી શૃંખલા બનશે, એક પછી એક ન્યુક્લિયોટાઇડ આમાં ગોઠવાતા જાય, શૃંખલા લાંબી બનતી જાય. તો જેવો પિતૃ ડીએનએ હતો એ જ પ્રકારના બે નવા ડીએનએ બની ગયા. તો અહીંયા જે નવી શૃંખલા બની એમાં ક્રમ હોય ટી, જી, સી, જી, ટી, એ, સી, જી, ટી અને એ. આમાં સામે ક્રમ, આ પ્રકારના ક્રમ અહીંયા બનશે. ટીની સામે એ, સી, જી, એ, ટી, જી, સી, એ અને ટી. તો એક ડીએનએના અણુમાંથી એના જેવા જ બે ડીએનએના અણુ બને. તો જ્યારે ડીએનએમાંથી નવા બે ડીએનએ 12 ડીએનએ બનતા હોય તો પિતૃ ડીએનએની બે શૃંખલા બીબા કે ફર્મા તરીકે વર્તે. તો આની ઉપર જેવા ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એવા સામે નવી શૃંખલાના ક્રમ નક્કી થશે. તો નવી બનતી શૃંખલાના ન્યુક્લિયોટાઇડના ક્રમ એ જૂની શૃંખલા નક્કી કરે, અહીંયા નવી શૃંખલાના ક્રમ જૂની શૃંખલા નક્કી કરે. તો એ બીબા કે ફર્મા તરીકે વર્તે, નમૂના તરીકે વર્તે, ટેમ્પલેટ તરીકે વર્તે. તો આના ઉપરથી આપણે ડીએનએના સ્વયંજનનની ક્રિયાનો જ્યારે આપણે અભ્યાસ કર્યો, ખાસ કરીને રેપ્લિકેશન, ત્યારે ડીએનએની અણુરચના, એની લાક્ષણિકતા એ વધારે પડતી આપણે સમજી શક્યા કે સ્વયંજનનની ક્રિયામાં આવું થાય છે. તો હવે ડીએનએના અણુની વિશિષ્ટ પ્રકારની જે અલગ અલગ પ્રકારની લાક્ષણિકતાઓ છે એ આપણે ખાસ સમજવાની છે. તો ખાસ કરીને અગત્યના 5 ગુણધર્મો ડીએનએના આપણે સમજવાના છે. તો સૌથી પહેલાં તો ડીએનએના અણુમાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા છે. આરએનએના અણુમાં મોટાભાગે પોલીન્યુક્લિયોટાઇડની એક જ શૃંખલા હોય, પણ ડીએનએના અણુમાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા છે. બીજું, ડીએનએના અણુમાં જે બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે બરાબર સમજવાનું છે. એમાં બે શૃંખલાનો મુખ્ય આધાર એ બે ઘટકો બનાવે છે. એક પેન્ટોસ શર્કરા આપણને ખબર છે, અને એની એરે જોડાયેલા ફોસ્ફરસ. આ પેન્ટોસ શર્કરાની એરે જોડાયેલો ફોસ્ફરસ. તો ફોસ્ફોરિક એસિડ બધે આવતો અને પેન્ટોસ શર્કરા એ કોઈ પણ શૃંખલાનો મુખ્ય આધાર બનાવે, બે શૃંખલાનો. તો બંને શૃંખલાની અંદર જે મુખ્ય આધાર છે બે શૃંખલાનો એ બે ઘટકો બનાવે છે, પેન્ટોસ શર્કરા અને એની એરે જોડાયેલા ફોસ્ફોરિક એસિડ. તો પેન્ટોસ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ એના મુખ્ય આધાર બનાવ્યો. અને હવે પેન્ટોસ શર્કરા સાથે જે નાઇટ્રોજન બેઝ જોડાયેલું છે એ અંદરની તરફ ઉપસી આવે ને પગથિયાની રચના કરે. તો ફરીથી એક વખત, ડીએનએનો અણુ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો છે, અને બંને શૃંખલાનો મુખ્ય આધાર એ પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટથી બનેલો છે. અને નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરાથી અંદરની તરફ આમ ઉપસી આવેલા છે બે બાજુ. તો આ અંદરની તરફનો ભાગ છે ને આ બહારની બાજુનો મુખ્ય ભાગ છે. તો એક ડીએનએના અણુની ખાસિયત આ છે. બીજી ડીએનએના અણુની ખાસિયત, ડીએનએના અણુમાં જે બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એ બે શૃંખલાઓ એકબીજાના પ્રતિ સમાંતર છે. સમાંતર છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો બેયની ધ્રુવતા પરસ્પર વિરુદ્ધ છે. જો પહેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા 5' થી 3' દિશામાં ગોઠવાયેલી હોય તો સામેનાની ધ્રુવતા વિરુદ્ધ છે, 3' થી 5' હોય. તો પહેલી શૃંખલાનો પહેલો ન્યુક્લિયોટાઇડ એનો 5મા ક્રમનો કાર્બન મુક્ત હોય, તો સામે પહેલા ન્યુક્લિયોટાઇડનો પેન્ટોસ શર્કરાનો 3જા ક્રમનો કાર્બન મુક્ત હોય. તો આ બાજુનો છેડો 5' હોય તો અહીંયા 3' હોય, અહીંયા 3' હોય સામે 5' હોય. તો એક શૃંખલાની દિશા 5' થી 3' છે, તો સામેની શૃંખલાની દિશા 3' થી 5' છે. તો બંને શૃંખલાઓ સમાંતર છે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રતિ સમાંતર છે. બીજું, પૂરકતાનો નિયમ. ડીએનએના અણુમાં નાઇટ્રોજન બેઝ એકબીજાની સામે જોડાયેલા છે. બે શૃંખલાના નાઇટ્રોજન બેઝ સામે સામે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, જેના લીધે ડીએનએના અણુની સ્થિરતા વધે છે. ડીએનએના અણુને
બંધારણની અંદર સ્થાયિત્વ મળે છે અને મજબૂતાઈ વધે છે. પણ ત્યાં પૂરકતાનો નિયમ છે. પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન જ હોય. એ પ્યુરિન છે તો ટી પિરિમિડિન છે. આ જી પ્યુરિન છે તો આ પિરિમિડિન છે. પ્યુરિન ન જોડાય અને પિરિમિડિન ન જોડાય. તો જ્યારે ડીએનએના અણુમાં નાઇટ્રોજન બેઝ સામે સામે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય તો પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન જ હોય. તો પ્યુરિન અને પિરિમિડિનનું પ્રમાણ ડીએનએના અણુમાં એ અચળ અને એક સરખું હોય. જેટલા પ્યુરિન હોય એટલા જ સામે પિરિમિડિન હોય. તો હવે એમાં નિયમ છે, એડેનિનની સામે ગ્વાનિન જ જોડાય. પહેલા ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝનો પ્રકાર એડેનિન હોય તો આમાં સામે પહેલા ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝનો પ્રકાર થાઇમિન. તો એની સામે ટી જ જોડાય, જેની સામે સી જોડાય. એ જ્યારે ટી સાથે જોડાતો હોય તો બેની વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય, જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોય. તો આ જે હાઇડ્રોજન બંધ છે એ પગથિયાની રચના કરે છે. આખો ડીએનએનો અણુ નિસરણી સ્વરૂપે છે. તેમાં પગથિયા એટલે હાઇડ્રોજન બંધ કહીશું. તો ડીએનએના અણુની સંરચનાનો આ ત્રીજો નિયમ છે. તો પ્યુરિન અને પિરિમિડિનનું પ્રમાણ એક સરખું છે. બીજું, 2 શૃંખલા વચ્ચેનું અંતર લગભગ એક સરખું હોય. એનું કારણ છે કે પ્યુરિનની સામે પિરિમિડિન જોડાય છે. એટલે આપણને ખબર છે પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ હોય તો એમાં બેવડી શૃંખલાવાળી રચના હોય. બરાબર સમજવાનું છે. આ એડેનિન છે તો સામે થાઇમિન જોડાય તો એની અંદર આ એક જ રિંગ હોય. આ થાઇમિન જોડાણ તો 2 વચ્ચે 2 હાઇડ્રોજન બંધ 2. તો 2 વચ્ચેનું અંતર એક જ સરખું હોય. હવે દાખલા તરીકે અહીંયા સાઇટોસિન છે તો એમાં પાછી એક જ શૃંખલા હોય, પણ સામે જે ગ્વાનિન હોય એમાં પાછી 2 શૃંખલા હોય. તો અંતર તો એક જ સરખું રહેશે. આ 2 શૃંખલા વચ્ચેનું અંતર એક સરખું છે. 20 એંગસ્ટ્રોમ અંતર છે 2 શૃંખલા વચ્ચેનું. એના માટેનું કારણ પ્યુરિનની સામે પિરિમિડિન હોય. એટલે એક બાજુ 2 રિંગવાળું હોય તો એક બાજુ 1 રિંગવાળું હોય. એક બાજુ 1 રિંગવાળું હોય, સામે પાછું 2 રિંગવાળું હોય. 2 1 રિંગવાળા સામે સામે, 2 રિંગવાળા સામે સામે એવું હોય જ નહીં. નહીંતર ડીએનએના અણુની અલગ અલગ જગ્યાએ પહોળાઈ અલગ અલગ હોય. તો 2 શૃંખલા વચ્ચેનું અંતર એક સરખું છે એનું કારણ પ્યુરિનની સામે પિરિમિડિન જ હોય. પિરિમિડિન હોય તો સામે પ્યુરિન હોય. તો જેના લીધે હાઇડ્રોજન બંધની જે લંબાઈ છે એ એક જ સરખી હોય. 2 શૃંખલા વચ્ચેનું અંતર એક જ સરખા પ્રકારનું. તો ખાસ તમારે યાદ રાખવાનું છે 2 શૃંખલા વચ્ચેનું અંતર એક સરખું છે એનું કારણ પ્યુરિન અને પિરિમિડિનની રચના છે. પ્યુરિનમાં 2 રિંગ છે, પિરિમિડિનમાં 1. તો 2 રિંગની સામે એક જ આવે, એક હોય જ સામે પાછું 2 રિંગવાળું સંયોજન આવે. તો 2 નાઇટ્રોજન બેઝ એની સામે ટી જ હોય, જીની સામે અહીંયા સી હોય. સોરી, આપણે સીની સામે જી હોય. તો જેના લીધે 2 શૃંખલા વચ્ચેનું અંતર સરખું છે અને પ્યુરિન અને પિરિમિડિનનું પ્રમાણ પણ એક સરખું છે. બીજી અગત્યની વસ્તુ, ડીએનએના અણુની સંરચનાનો છેલ્લો નિયમ. આપણે 4 નિયમ સમજાવ્યા. પહેલો નિયમ સમજાવ્યો, એમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. એમાં 2 શૃંખલાનો આધાર અને અંદર ઉપસેલો ભાગ, એક નિયમ આ. બીજો નિયમ, 2 શૃંખલાની ધ્રુવતા પરસ્પર વિરુદ્ધ છે. ત્રીજો નિયમ, એ હોય એટલા ટી હોય, જી હોય એટલા સી હોય. પ્યુરિન અને પિરિમિડિનનું પ્રમાણ એક સરખું હોય, એના વચ્ચેના બંધની વાત કરી. અને ચોથો નિયમ, 2 શૃંખલા વચ્ચેનું અંતર સરખું હોય. અંતર સરખું હોય એનું કારણ પ્યુરિન અને પિરિમિડિનની રચના છે. અને એક નિયમ આપણે એ લીધો ભેગો, ચોથો નિયમ ભેગો, કે 2 શૃંખલાઓ હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે જે એને સ્થિરતા આપે છે. બીજું, ડીએનએના અણુમાં ન્યુક્લિયોટાઇડની જે જોડી છે એ એકબીજાની ઉપર ગોઠવાયેલી છે. ચોથાની ઉપર ત્રીજી, એની ઉપર બીજી, એની ઉપર પહેલી. તો આવી 100 જોડ હોય તો કન્ટિન્યુ ગોઠવાયેલી છે. અને બધી જોડી વચ્ચે હાઇડ્રોજન બંધ છે જે ડીએનએના અણુને મજબૂતાઈ આપે છે. બીજું, તમને પેજ નંબર 98 ઉપર અત્યારે એક મધ્યસ્થ પ્રણાલી સેન્ટર ડોગમાં એ થિયરી જે આપેલી છે પેજ નંબર 98 ઉપર આકૃતિની નીચે એક નાનો પેરેગ્રાફ છે. તો એ પેરેગ્રાફ અત્યારે તમારે મુલતવી રાખવાનો છે, એ કરવાનો જ નથી. બરાબર? તો એ ક્રિક નામના વૈજ્ઞાનિકે આપેલી આખી એક થિયરી છે. એ આગળની થિયરી આપણે ચાલશે
પછી આપણે ચલાવશું, એટલે એટલો ભાગ મૂકી દેવાનો છે. ડીએનએના અણુની જે 5 લાક્ષણિકતા છે એ 5 લાક્ષણિકતા તમારે કરવાની છે. તો એક લાક્ષણિકતા હજી બાકી છે, એ આપણે સમજીએ. ડીએનએના અણુની બેવડી અને કુંતલમય રચના. આમ તો એનો અભ્યાસ આપણે 11મા ધોરણમાં કરેલો છે, પણ આપણે લઈએ ફરીથી. તો ડીએનએનો જે અણુ છે એ બેવડો અને કુંતલમય રચના છે. આ ભાગને હવે ખાલી આપણે આમ લીટી સ્વરૂપે દર્શાવો. એક લીટી આ બાજુ, આ લીટી જે બતાવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે અને વચ્ચેનું જોડાણ એ હાઇડ્રોજન બોન્ડ છે. તો ડીએનએનો અણુ એમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અને 2 શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. તો ડીએનએનો અણુ નિસરણી આકાર તો છે જ, પણ કુંતલાકાર નિસરણી છે. તો એ આપણે ખાસ સમજવાનું છે. આનું રૂપાંતરણ ખરેખર આવી રીતથી થયેલું હોય. તો બેવડી શૃંખલા છે એટલે બેવડું બતાવવાનું આ રીતથી. તો ડીએનએના અણુમાં ડીએનએનો અણુ બેવડા કુંતલ સ્વરૂપે છે. દાખલા તરીકે આનો એક છેડો 5' હોય તો અહીંયા 3' હોય, તો 5' છેડાવાળી શૃંખલા આ ખાસ આપણે સમજવાનું છે. આ આવી રીતથી તો અહીંયા સામે 3' આવશે અને અહીંયા 5' આવશે. તો ડીએનએના અણુની જે રચના છે એ ડીએનએના અણુ બેના પછી આખે આખો અણુ કુંતલાકાર બને છે. પણ જ્યારે ડીએનએના અણુનું કુંતલ બનતું હોય તો એ કુંતલનો વળાંક એ હંમેશા અહીંયા કુંતલ પૂરું થઈ ગયું આટલું. વળી પાછું અહીંથી કુંતલ શરૂ થયું તો અહીંયા કુંતલ પૂરું થઈ ગયું. તો કુંતલનો વળાંક હંમેશા જમણી બાજુ જ હોય. તો જમણીની કુંતલ જ હોય. સમજાય છે ને? ક્યારે આવી રીતથી ડાબી બાજુ કુંતલ ન હોય, વળાંક ડાબી બાજુ ન હોય. ડીએનએના અણુમાં મોટા ભાગે જમણીની કુંતલ જ જોવા મળે છે. બીજું જે કુંતલ બન્યું છે એ કુંતલની અંદર નાઇટ્રોજન બેઝની 10 જોડી છે. અહીંયા દાખલા તરીકે એ હોય તો ટી હોય, જી હોય તો સી હોય. તો આવી નાઇટ્રોજન બેઝની 10 જોડી જ્યાં ગોઠવાયેલી છે એટલી લંબાઈ, એટલે એક કુંતલ બન્યું. વળી પાછી 10 જોડી બીજું કુંતલ બન્યું, પાછી 10 જોડી ત્રીજું કુંતલ બન્યું. તો ડીએનએનો અણુ જ્યારે બેવડો અને કુંતલાકાર બનતો હોય ત્યારે કુંતલનો વળાંક કુંતલ છે જમણેરી જ હોય અને એક કુંતલની અંદર જે ગર્ત પડ્યો આ ખાંચો, તો એ ગર્તની અંદર કુંતલમાં 10 જોડ નાઇટ્રોજન બેઝ. બીજું આ જે કુંતલ છે એની ટોટલ તમે લંબાઈ લ્યો તો એ 3.4 નેનોમીટર છે. એંગસ્ટ્રોમમાં ફેરવો તો 34 એંગસ્ટ્રોમ છે. તો 1 નેનોમીટર બરાબર જે મીટર છે એ 1 મીટરનો 10 કરોડમો ભાગ. તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. એકદમ નાનું માપ છે. તો આખાય કુંતલની લંબાઈ 10 બેઝની જે જોડી ગોઠવાયેલી છે એ આખાય કુંતલની લંબાઈ નેનોમીટરમાં 3.4 નેનોમીટર છે. એંગસ્ટ્રોમમાં ફેરવો તો 34 એંગસ્ટ્રોમ છે. તો 1 નેનોમીટર બરાબર 10 એંગસ્ટ્રોમ કહી શકો. તો 3.4 નેનોમીટર જેટલી લંબાઈ છે એક કુંતલની, અથવા 34 એંગસ્ટ્રોમ છે. તો હવે એક કુંતલમાં 10 નાઇટ્રોજન બેઝની જોડી ગોઠવાયેલી છે. તો 2 જોડ વચ્ચેનું અંતર, પાછું 2 જોડ વચ્ચેનું અંતર, તો તમે સમજી શકો કે એ અંતર 0.34 નેનોમીટર અથવા એંગસ્ટ્રોમમાં જો લ્યો તો થઈ જશે 3.4 એંગસ્ટ્રોમ. 10 જોડીનું થઈ અને લંબાઈ કેટલી થઈ? 3.4 નેનોમીટર. તો 2 જોડી વચ્ચેનું અંતર 10 વડે ભાંગી નાખો એટલે 0.34. 0.34 એવું 10 વખત આવે તો આખાય કુંતલની લંબાઈ 3.4 નેનોમીટર. અથવા એંગસ્ટ્રોમમાં લ્યો તો 2 જોડી વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ, તો એને ગુણ્યા 10 કરી નાખો તો આખાય કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બીજું 2 શૃંખલા વચ્ચેનું જે અંતર છે એ મોટાભાગે 20 એંગસ્ટ્રોમ હોય છે.
તો તમે જોઈ શકો છો ડીએનએનો અણુ કુંતલાકાર રચના દર્શાવે છે ને એમાં એક કુંતલની લંબાઈ એ 3.4 નેનોમીટર છે. કુંતલની અંદર નાઇટ્રોજન બેઝની ટોટલ 10 જોડી છે અને એમાં 2 જોડી વચ્ચેનું અંતર એ 0.34 એંગસ્ટ્રોમ છે. અને 1 નેનોમીટર બરાબર મીટરનો 10 કરોડમો ભાગ, એટલે 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર. તો ડીએનએના અણુની મોટાભાગની સામાન્ય સંરચના જે આપણે પૂરી કરી, તો આના ઉપરથી તમને અમુક દાખલાઓ પૂછાય. તમને એમ કહે કે એક ડીએનએના અણુમાં નાઇટ્રોજન બેઝની દાખલા તરીકે XYZ કોઈ પણ એક ડીએનએનો અણુ, એ ડીએનએના અણુમાં નાઇટ્રોજન બેઝની 200 બેઝ પેર છે, 200 જોડ ન્યુક્લિયોટાઇડ છે. તો 200 ન્યુક્લિયોટાઇડ આમાં હોય ને 200 આમાં હોય, તો 400 ન્યુક્લિયોટાઇડ થયા ટોટલ, એટલે 200 બેઝ પેર થઈ. તો એમાં હવે તમને એકનું પ્રમાણ કહી દઈએ ને તો બધાનું પ્રમાણ ખબર પડી જાય. દાખલા તરીકે એમ કહે કે એડેનિન ધરાવતા પ્રમાણ છે 60 છે, તો એ હોય એટલા ટી હોય, તો ટીનું પ્રમાણ એ 60 હોય, તો આ બેનો સરવાળો થઈ ગયો 120. તો હવે ટોટલ ન્યુક્લિયોટાઇડ કેટલા છે? 400. 400માંથી 120 બાદ કરી નાખો તો વધ્યા 280. તો 280માંથી બે અડધા અડધા હોય, એટલે 140 પ્લસ 140. 140 જી હોય ને 140 સી હોય, તો એકનું પ્રમાણ આપ્યું હોય 4માંથી કોઈ પણ એકનું, તો બાકીનાનું બધાનું પ્રમાણ છે તમે શોધી શકો. તો આવા બધા દાખલાઓ નાના નાના એ આગળની પરીક્ષામાં પછી આપણે પૂછશું અને એ તમે સરળતાથી કાઉન્ટ કરી શકો એવું છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.